સમાચારમાં આગળ વાત કરીએ ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે બુધવારે સાંજે સાયકો કિલર વિપુલ પરમાર પર પોલીસે ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યો હતો। અમદાવાદના યુવકના મર્ડર અને લૂંટ કેસમાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન સાયકો કિલરે પોલીસની રિવોલ્વર ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો। સામે પોલીસે ફાયરિંગ કરીને આરોપીનું ઢીમ ઢાળી દીધું હતું। આ કાર્યવાહીમાં પોલીસ કર્મીઓને પણ ઈજા થઈ છે। 20 સપ્ટેમ્બરની અજાણ્યા શખ્સે બંનેને માલમત્તા આપી દેવા માટે ધમકાવ્યા હતા। વૈભવ મનવાણી નામના યુવાને પ્રતિકાર કરતા લૂંટારાએ છરીના ઘા મારી હત્યા કરી હતી। ત્યારબાદ 23 સપ્ટેમ્બરે આરોપી વિપુલ પરમારને રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી લેવાયો હતો। આશરે 4:45 વાગ્યેની આજુબાજુ પોલીસ ટીમ દ્વારા પહોંચવામાં આવેલ અને પછી ત્યાં જ્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હતું ત્યાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર પોલીસના અધિકારીનું હથિયાર ઝૂંટવી લઈ અને પછી પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવેલ। આ ફાયરિંગ દોરાન આ ટીમમાં સામેલ એલસીબીના પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહને ઇન્જરી થયેલ અને પછી આરોપીએ એલસીબીની પોલીસ કર્મચારીઓની જે વ્હીકલ્સ હતા સાથે આ ઉપર પણ ફાયરિંગ કરવામાં આવ્યો અને આ ફાયરિંગની જવાબી કાર્યવાહીમાં એલસીબીના અધિકારી કર્મચારીઓ દ્વારા પોતાના સૌ બચાવમાં જવાબી ફાયરિંગ કરવામાં આવેલ। એમાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પટેલની મૃત્યુ થયેલ છે અને જે પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહ ઇન્જર્ડ થયા છે। તો અડાલજમાં લૂંટ વિથ મર્ડર કેસમાં મોટા સમાચાર। સાયકો કિલર વિપુલ પરમારનું મોત। પોલીસ સાથેની અથડામણમાં મોત નીપજ્યું। પોલીસની રિવોલ્વર છીનવીને હુમલાનો પ્રયાસ કર્યો હતો। પોલીસની જવાબી કાર્યવાહીમાં મોત થયું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન ફાયરિંગ થયાની ઘટના બની। સાયકો કિલરને અહીં રિકન્સ્ટ્રક્શન માટે લાવ્યા હતા ત્યારે સાયકો કિલરે પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું। તો એન્કાઉન્ટરની ઇનસાઇડ સ્ટોરી। સાયકો કિલરને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયો હતો। પોલીસે તપાસ કરી હતી। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ હુમલો કર્યો હતો। પોલીસ પર હુમલો કરી રિવોલ્વર છીનવી પોલીસકર્મી घायल થયો। जो हमारे बच्चे के साथ हुआ है वो हमारा भगवान देख रहा है और भगवान ने इंसाफ किया है। भगवान ने इंसाफ किया है। बेचारा वो बर्थडे पार्टी मनाने यहाँ से जा रहा था, उस पर अटैक हुआ है। इतना अटैक हुआ है कि हमारे सब दिल टूट गए हैं, हम खुद टूट गए। इतना अच्छा काम किया है, इतना जल्दी वैभव को जस्टिस मिला है, इसके लिए हम पूरी पुलिस फोर्स जितने भी लोगों ने इसके ऊपर काम किया है उन सबका हम दिल से थैंक यू करते हैं। अब बस हमारे बेटे को इंसाफ मिल गया। આગળ વાત કરીએ રાજકોટ નેલ સિટી ક્લબમાં અંગ્રેજી અને બોલિવૂડના ગીતોના ઠુમકા લાગ્યા। બોલિવૂડના ગીતો પર માતાજીની આરાધના તહેવારમાં ઠુમકા લગાવવામાં આવ્યા। ગત વર્ષે પણ આ આયોજક નવરાત્રી દરમિયાન દારૂના ગીત વગાડતા વિવાદ સર્જાયો હતો। પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુના ભાણેજ સમર્થ મહેતા દ્વારા કરવામાં આવે છે આ આયોજન। તો આ વર્ષે ફરી વિવાદમાં ફસાયા છે ઇન્દ્રનીલ રાજગુરુનો ભાણેજ, જે વિવાદમાં ફસાયો છે। નોંધે છે કે આ પહેલા પણ આ જ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પહેલા પણ નવરાત્રી દરમિયાન દારૂના ગીત વગાડતા વિવાદ સર્જાયો હતો અને ફરી એકવાર બોલિવૂડ ગીતો પર જે રીતે અહીં લોકોને ઠુમકા લગાવવામાં આવ્યા નવરાત્રીના પાવન પર્વ પર આ પ્રકારના આયોજનના કારણે વિવાદ સર્જાયો છે। નોંધે છે કે જેના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે समर्थ मेहता ए पूर्व धारासभ्य इंद्रनील राजगुरुना भाणेज छे, जेमना द्वारा समग्र आयोजन करवामां आवे छे।
ગરબામાં બોલિવૂડના ગીતો પર ઠુમકા લગાડવામાં આવ્યા, જેને લઈને હવે ચર્ચાઓ થઈ રહી છે. ગત વર્ષે પણ અહીં દારૂના ગીતો પર ગીતો વગાડવામાં આવ્યા હતા. તો વાત કરીએ ગાંધીનગરમાં નવરાત્રી દરમિયાન દહેગામના બહિયલમાં થયેલી બબાલ મામલે. અસામાજિક તત્વોએ અહીં વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. ટોળાએ પથ્થરમારો કર્યો. આગ લગાડવાનો પણ બનાવ બન્યો હતો. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, બહિયલ ગામના આ દ્રશ્યો છે કે જ્યાં જે દુકાનો છે તે દુકાનોની અંદર તોડફોડ કરવામાં આવી હતી, આગ પણ લગાડવામાં આવી હતી. ઉપરાંત કેટલીક ગાડીઓ છે તેના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા અને તેમાં પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સમગ્ર બનાવને લઈને ગામમાં જે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. કેટલાક ગામના સ્થાનિક લોકો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું બનાવ બન્યો હતો ગઈકાલે મોડી રાત્રે? મોડી રાત્રે એ લોકો બધા મુસલમાન છે ને, બધા અમારા અહીં આજુ બાસળ આવીને પથ્થરમારો કર્યો અને પછી અહીં બધી દુકાનો સળગાવી. શું કારણ શું હતું? કારણ એક પોસ્ટના લીધે હતું. પેલું આઈ લવ મોહમ્મદ એમને ચાલે છે ને, જે એના લીધે કોઈ બીજાએ પોસ્ટ કરી છે, પણ ભોગવવાનું ગામમાં નથી. વાત કરીએ તો ગામમાં કયા પ્રકારનો હાલ માહોલ જોવા મળી રહ્યો છે? કેટલી દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે, આગ લગાડવામાં આવી છે? 6-7 દુકાનોમાં આગ લગાડવામાં આવી છે. એમાંથી અમારા ઘરની પણ એક દુકાનના આગ લગાડવામાં આવી છે. 15 લાખ જેવો માલનો બધું નુકસાન થયું છે. અમે સરકાર પાસે એટલું જ માગે કે અમને વળતર આપો. અચ્છા, કેટલા લોકોનું ટોળું હતું? કયા પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો? 700 થી 800 લોકોનું ટોળું હતું. એ લોકો બહુ જ ગાળો બોલતા હતા. અમારી મા બેન બધા અહીં ઊભા હતા તો બી એ લોકો ગાળો બોલતા હતા. પથ્થર પણ એ લોકોએ માર્યા હતા. અમારું ઘર અહીં પાછળ જ છે. એ લોકોએ પાછળથી પથ્થર મારો કર્યો હતો. ટોરું એમ બોલતું હતું, આઈ લવ મોહમ્મદ, આઈ લવ મોહમ્મદ એવું બોલતું હતું ટોરું. અચ્છા, ખાસ કરીને વાત કરીએ તો કોઈને ઈજા પહોંચી છે કરી? કેટલા લોકોને ઈજા પહોંચી? 6 છોકરાઓ. હા, ગામમાં અમારા 5-6 છોકરાના માથામાં પગમાં એ લોકોને ઈજા પહોંચી છે. શું માંગ છે હવે આપની? કયા પ્રકારની પોલીસ કાર્યવાહી? અમે પોલીસને એક જ માંગ આપીએ કે અમને ન્યાય અપાવડાવો. તો ખાસ કરીને જે બનાવ બન્યો છે, જોઈ શકો છો આપ, જે દુકાનોની અંદર તોડફોડ કરવામાં આવી છે. આ વાત કરીએ તો કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ હવે ન બને આગામી સમયમાં, તેની તકેદારીના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ખાસ કરીને જે રાયોટિંગ ઉપરાંતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવાની પણ તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં લગભગ 60 લોકોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે અને જે વિડીયો તેમજ CCTV ફૂટેજના આધારે પણ અન્ય લોકોની ઓળખ કરવાની કામગીરી છે તે હાલ પોલીસ કરી રહી છે. અલગ અલગ ટીમો બનાવવામાં આવી રહી છે અને રેન્જ આઈજી, SP સહિતના અધિકારીઓના સુપરવિઝન હેઠળ હાલમાં ગામમાં બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, દહેગામ. તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ પથ્થરમારાની ઘટના બાદ ગામના લોકોને ભારે નુકસાન. ઉત્તર પ્રદેશના લખનૌના ગુડમ્બામાં પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર. ગુડમ્બામાં ચેઇન સ્નેચિંગ કેસના આરોપીની એન્કાઉન્ટરમાં ધરપકડ કરવામાં આવી હતી. ચેઇન સ્નેચર અરવિંદને પગમાં ગોળી વાગી. આરોપીનો ભાઈ ઘટના સ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યો. લૂંટારા પાસેથી ચોરાયેલી ચેઇનનો એક ટુકડો, એક પિસ્તોલ અને કારતૂસ તેમજ બાઇક મળી આવી હતી. ઘાયલ ગુનેગારને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ જ ગેંગે 20 સપ્ટેમ્બરના રોજ ઉદ્યોગપતિ અતુલ જૈન પાસેથી ચેઇન ચોરી હતી. લૂંટેરાનો પીછો કરતા સમયે અતુલનું મોત થયું હતું. તો પોરબંદરમાં ગત 21 તારીખે સોરઠિયા પ્રજાપતિ વિદ્યુતેજક મંડળની સામાન્ય સભામાં પ્રમુખ પર લાફાવારીની ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. આ મામલે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જેમને લાફો મારવામાં આવ્યો હતો તેઓના પક્ષે આ ઘટનાને વખોડવા સહિત જ્ઞાતિ કક્ષાએ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. તો સામા પક્ષે જાણે આ લાફો માર્યો હતો તેમના પક્ષે પણ કરોડો રૂપિયાની ગેરરીતિના આક્ષેપો કર્યા. એટલા માટે ગત વર્ષની સાધારણ સભાની અંદર અશોકભાઈ શામજીભાઈ વારા, સંજયભાઈ શામજીભાઈ વારા અને વિનુભાઈ ડાયાભાઈ જેઠવા એમના તરફથી દરખાસ્ત મૂકવામાં આવી કે આ જગ્યા હવે વેચાણ અર્થે આપી દેવી જોઈએ, કે જે તદ્દન ખોટી અને વાહિયાત અને ઉપજાવી કાઢેલી વાત હોય. અને એટલાને માટે અશોકભાઈ મંચ ઉપર ધસી ગયા
અને વિજયભાઈ પાસેથી માઇક લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ત્યારે વિજયભાઈ માઇક આપ્યું નહીં અને જેથી કરીને અશોકભાઈ આવેશમાં આવી અને આ પગલું લીધું. અને એમાં મેં આ લોકોને ઉભા થઈને માઇક જે અમારા મંત્રી છે એની પાસેથી મેં માઇક લીધું કે ભાઈ શાંતિથી રાખો ને, દરેક પ્રશ્નોના જવાબ છે અમારે શાંતિ, જ્યાં સુધી કોઈની પ્રશ્નાવલી પૂરી ના થાય ત્યાં સુધી અમારે મીટિંગ બંધ નથી કરીને મીટિંગ લાઈવ પ્રસારણ ચાલુ હતું અને દરેકના પ્રશ્નોના જવાબ દેવાના હતા. પણ એ દરમિયાન અશોકભાઈ વાળા ઉત્સાહમાં આવી અને સીધા સ્ટેજ ઉપર આવીને મને થપાટ